ડોલર આ હવે લાંબો સમય ટકવાનો નથી, કારણ કે દુનિયાના 5 મોટા દેશો ભેગા થઈને આજે આ ડોલરને ખતમ કરવાની તૈયારી શરૂ કરી રહ્યા છે અને આ ગેમમાં ભારતનો રોલ સૌથી મહત્વનો રહેશે. હા, આપણે વાત કરી રહ્યા છીએ બ્રિક્સ કન્ટ્રીની. આ બ્રિક્સ દેશો કે જે દુનિયાની કુલ વસ્તીનો 40% વધારે હિસ્સો ધરાવે છે અને ગ્લોબલી 25% વધારે જીડીપીમાં હિસ્સો ધરાવે છે. પણ છેલ્લા કેટલાક દાયકાઓથી આપણે જોઈ રહ્યા છીએ કે આ બધા ઉપર એકલું અમેરિકા જે ગ્લોબલ ટ્રેન્ડ પર શાસન કરી રહ્યું છે. તો ક્યાં સુધી આપણે આવી રીતે અમેરિકાની કરન્સી ઉપર નિર્ભર રહીશું? કારણ કે અમેરિકા ઈચ્છે ત્યારે કોઈ પણ દેશ ઉપર પ્રતિબંધ લગાવી શકે છે અને જેનું નુકસાન દુનિયાના લગભગ દેશોએ ભોગવવાનું રહે છે. આના માટે જ આપણે એટલે કે આ બ્રિક્સ દેશોએ પોતાની નવી કરન્સી તૈયાર કરી રહ્યા છે. પણ અહીં ભારત માટે એક બીજી મોટી મૂંઝવણ છે. એક બાજુ ભારત ડોલર પરની પોતાની નિર્ભરતા ઘટાડવા માંગે છે, જ્યારે બીજી બાજુ અમેરિકા એ ભારતનું સૌથી મોટું ટ્રેડિંગ પાર્ટનર છે. એટલા માટે ભારત રૂપિયાને ગ્લોબલ લેવલ પર વધુ મજબૂત કરવા માંગે છે. તમને શું લાગે છે, ભારત એ ડોલર પરની પોતાની નિર્ભરતા ઘટાડી શકશે? મને જરૂરથી કમેન્ટમાં જણાવજો અને વિડીયોને શેર કરજો.